નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. એક સાથે 4 અર્થી ઉઠતા ગોંડલ શોકમય. કાર અકસ્માતમાં આખું કુટુંબ હોમાયું હતું. લગ્ન પ્રસંગેથી પરત ફરતી વખતે કાળ ભેટ્યો. રાજકોટ જિલ્લામાં નજીક ભૂપગઢ પાસે ગઈકાલે 19 એપ્રિલના રોજ કાર અકસ્માતમાં ગોંડલમાં રહેતા એક જ કુટુંબના 4 લોકોના મોત થયા હતા. અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અલ્ટો કારમાં સવાર 4 લોકોમાં મોત થયા હતા, જ્યારે 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આજે ગોંડલના મૃતક 4 કુટુંબીજનોની એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. મૃતકોની વિગતમાં નીરુબેન મકવાણા 35 વર્ષ, હેતવીબેન મકવાણા 3 વર્ષ, હેમાંશીબેન સરવૈયા 22 વર્ષ, મિતુલ સાકરિયા 12 વર્ષ, જેમાં ઇજાગ્રસ્તો સાહિલ સરવૈયા 22 વર્ષ, હિરેન અતુલભાઈ મકવાણા 15 વર્ષ, નીતુબેન અશોકભાઈ સાકરિયા 40 વર્ષ. ગોંડલના વોરકોટલા રોડ પર વિજયનગરમાં અતુલભાઈ મકવાણાના નિવાસસ્થાને શોકનું મોજું ફરી વળ્યું છે. સગા સંબંધીઓ અને કોળી સમાજના આગેવાનો પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા છે. આજે બપોરે 2 વાગ્યે 4 મૃતકોની એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વાતાવરણ શોકમગ્ન બન્યું હતું. અંતિમ યાત્રા વિજયનગરથી નીકળી ભોજરાજપરા માર્ગ નંબર 31થી પસાર થઈ ગોંડલ નદી કિનારે મુક્તિધામ પહોંચી હતી, જ્યાં તમામની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ભત્રીજા વિવેકે નીરુબેન અને તેમની પુત્રી હેતવીને અગ્નિદાહ આપ્યો હતો, જ્યારે હેમાંશીબેન સરવૈયાને તેમના દિયર સ્મિત સરવૈયા અને મિતુલ સાકરિયાને પિતા અશોકભાઈ અગ્નિદાહ આપ્યો હતો. ગોંડલના વિજયનગરમાં રહેતા અતુલભાઈ મકવાણા ભંડારીયા ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા. લગ્ન પૂર્ણ થયા બાદ પરિવારજનો પરત ફર્યા હતા. શરૂઆતમાં અતુલભાઈએ તેમની પુત્રી હેતવી અને ભાણેજ મિતુલને બાઇક પર બેસાડ્યા હતા, પરંતુ ભારે ગરમીને કારણે બંને બાળકોને કારમાં બેસાડવામાં આવ્યા હતા. દરમિયાન રાજકોટ ભાવનગર હાઈવે પરના સરદાર બાડલા રોડ પર તેમની અલ્ટો કાર પહોંચતા સામેથી આવી રહેલી હોન્ડા સિટી અને અલ્ટો કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી અને બંને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. અલ્ટો કારમાં સવાર 35 વર્ષીય નીરુબેન મકવાણા, તેમની 3 વર્ષીય દીકરી હેતવી મકવાણા તેમજ 22 વર્ષીય હેમાંશીબેન સરવૈયા અને 12 વર્ષીય મિતુલ સાકરિયા સહિત વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 22 વર્ષીય સાહિલ સરવૈયા, 15 વર્ષીય હિરેન અશોકભાઈ મકવાણા, 40 વર્ષીય નીતુબેન અશોકભાઈ સાકરિયાને ગંભીર ઇજા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.